નમસ્કાર દર્શક મિત્રો, આઈ ચેનલ બીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। દુનિયા નથી જોઈ શકતા પણ મક્કા મદીના જઈ મહેસૂસ તો કરીશું તેમ કહી 16 જેટલા અંધજનો મક્કા મદીના જવા રવાના થયા। શુભેચ્છકોએ શુભકામનાઓ પાઠવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા। કેનેડામાં માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના યુવાનનું કરુણ મોત। કંથારિયા ગામની સીમમાં ચાલતા ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ થયો। બેને ઘટના સ્થળથી દબોચી લેવાયા। ભરૂચના વોર્ડ નંબર 11 માં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિ યોજાઈ હતી। ભરૂચમાં વિકાસના કામો માટે લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજવામાં આવી રહી છે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 11માં મિલેનિયમ માર્કેટથી ઈંટવાળાના ઘર સુધી સીસી રોડ તથા બહાદુર બુરજના વિવિધ રસ્તાઓ પર પેવર બ્લોક બેસાડવા અને ડુમવાડમાં સીસી રોડ અને વોર્ડ નંબર 11ના વિવિધ વિકાસલક્ષી 9 લાખ ખર્ચે બનનારા કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આજે વોર્ડ નંબર 11માં મુખ્યમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રી સડક માર્ગ યોજના અંતર્ગત 10 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 2 માર્ગો મિલેનિયમ માર્કેટની 2 રૂમાં, 1 ડુમવારમાં અને 7 કામો આ બહાદુર બુરજ વિસ્તારમાં સીસી રોડ અને પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। લગભગ 50 લાખ રૂપિયાના અંદાજિત ખર્ચથી આ બધા કામો આવતીકાલથી શરૂ કરવામાં આવશે। આ વિસ્તારના લોકોને આપણે બધા લોકો જોઈ રહ્યા છે કે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ ચાલુ થયું હોવાના કારણે રસ્તાઓ તૂટ્યા છે। એ રસ્તાઓ ફરીથી નવા બનાવવાની પ્રક્રિયા સમગ્ર ભરૂચના જૂના વિસ્તારમાં ચાલી રહી છે। એના ભાગરૂપે આજે આ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ બધા કામો પૂર્ણ થાય પછી હજી પણ નગરપાલિકાએ નવા અનેક કામો મંજૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। આ વિસ્તારના જૂના નવા જેટલા પણ કામો ભૂતકાળમાં મુકાયા છે એ બધા કામો પણ આ વોર્ડના બધા જ કામો સત્વરે પૂરા કરવામાં આવશે। આગામી દિવસોમાં જૂના ભરૂચના જે મુખ્ય માર્ગો છે એ પણ અમે નવા કાર્પેટિંગ કરવા જઈ રહ્યા છે, જેના કારણે ભરૂચના જૂના વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે। લગભગ જ્યાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કનેક્શનો આપવાની પ્રક્રિયા ચાલુ છે ત્યાં રોડ બનવામાં વિલંબ થાય છે, પરંતુ જ્યાં કનેક્શનો અપાઈ ગયા હોય, મેઇન લાઇન નખાઈ ગઈ હોય અને સેફલી પાણી એમાં થઈને ટ્રીટ થઈને નર્મદામાં જતું હોય એ જગ્યાએ ટેસ્ટિંગ પછી અમે રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરીએ છીએ। આ વિસ્તારમાં એ બધા જ કામો પૂરા થયા હોવાના કારણે હવે પેવર બ્લોક અને સીસી રોડના કામનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે, જે આવતીકાલથી શરૂ કરીશું। કંઠારિયા ગામની સીમમાં ચાલતા ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ થયો હતો। ભરૂચ તાલુકા પોલીસે કંથારિયા ગામની સીમમાં ચાલતા ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કર્યો છે। એસપી મયુર ચાવડા અને ડીવાયએસપી સીકે પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ પીડી જણકાટની ટીમે બાતમી મળી હતી કે કંથારિયા ગામના વાડી ફળિયામાં ગરમિયા ખાડી નજીક કેટલાક શખ્સો ગૌવંશની કતલ કરી રહ્યા છે। પોલીસે તાત્કાલિક રેડ કરતા બાવળના ઝાડ નીચે 3 શખ્સો એક ગાયની કતલ કરી રહ્યા હતા। પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરનાર 3 પૈકી 2 આરોપી ફારૂક મુસા વાડીવાલા અને સિરાજ અકબર દીવાને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે શેરપુરાનો સલીમ દીવાન ફરાર થઈ ગયો હતો। પોલીસે ઘટના સ્થળેથી એક મોટો છડો, 3 નાના ચપ્પા, છરીની ધાર કાઢવાનું મશીન અને 4 પ્લાસ્ટિકના ટબ કબજે કર્યા છે। આ ઉપરાંત 3 ગાય કિંમત ₹35,000 અને એક મારુતિ વાન કિંમત ₹1,50,000 સહિત કુલ 1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે ફરાર આરોપી સલીમ દીવાની ધરપકડના પણ ચક્રે ગતિમાન કર્યા છે। કેનેડાના માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના યુવાનનું મોત થયું હતું। કેનેડાના બ્રેમ્પટનમાં એક દુઃખદ માર્ગ અકસ્માત બન્યો હતો। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના 25 વર્ષીય યુવકનું મોત થયું છે। કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લીંબચિયા છેલ્લા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડામાં સ્થાયી હતા। બ્રેમ્પટ નામમાં બનેલી આ ઘટનામાં દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકની કારમાં
ડેશકેમમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી, જે વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ દુઃખદ સમાચાર મળતા જ આમોદનગરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ખાસ કરીને લીંબચિયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે ઋષભ કુમાર ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા ગયા હતા અને ત્યાં તેમનો અકસ્માતે અવસાન થતા સમગ્ર પરિવાર અને સ્થાનિક સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. દુનિયા નથી જોઈ શકતા પણ મક્કા મદીના જઈને મહેસૂસ તો કરી શકીશું ને, તેમ કહી 16 જેટલા અંધજનો મક્કા મદીના જેવા રવાના થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ જિલ્લામાં એક એવી સંસ્થા કાર્યરત છે કે જેનું નામ ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર તરીકે છે અને આ સંસ્થામાં જેઓ દુનિયા નથી જોઈ શકતા, આંખોની રોશની ગુમાવી ચૂકેલા અંધજન બાળકથી માંડી મોટી ઉંમરના લોકો પણ જીવન વિતાવી રહ્યા છે અને આંખોની રોશનીથી જોઈ નથી શકતા પરંતુ મહેસૂસ કરીને જીવન વિતાવતા, શિક્ષણ મેળવવા સાથે અનેક કામ કરી શકતા હોય તેવા અંધજનોને આજે મક્કા મદીના જવાનો મોકો મળતા તેઓના ચહેરા ઉપર અનેરી ખુશી જોવા મળી છે. સાઉદી અરેબિયામાં મક્કા મદીના આવેલું છે અને સમગ્ર વિશ્વના મુસ્લિમ બિરાદરો માટે આ મક્કા મદીના આસ્થાનું અને શ્રદ્ધાનું પ્રતીક છે અને વિશ્વમાં જન્મેલા મુસ્લિમ અંતિમ શ્વાસ સુધી મક્કા મદીના જવાની ઈચ્છા ધરાવતા હોય છે અને તેનો ખર્ચ પણ મોટો હોય છે. પરંતુ ભરૂચમાં એક એવી સંસ્થા કાર્યરત છે કે જેનું નામ ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર છે. તેમાં તમામ ધર્મના અંધજનો એટલે કે આંખોની રોશની ગુમાવી ચૂકેલા લોકો રહીને શિક્ષણ મેળવે છે અને તેઓ આંખોની રોશની ભલે ગુમાવી દીધી હોય પરંતુ તેઓ પુસ્તક ઉપર આંગળી વડે મહેસૂસ કરીને પણ વાંચી શકે છે. રોડ ઉપરથી કોઈની આંગળી પકડીને જઈ શકે છે. ટૂંકમાં આંખોની રોશની વિના આજુબાજુ થતી ગતિવિધિઓનો આભાસ કરીને જીવન વિતાવી રહ્યા છે. મારું નામ નેકનવાઝ નાઝીર મંસૂરી છે. હું આ સંસ્થામાં પહેલાં સ્ટુડન્ટ હતો 2019થી 2021 સુધી. પછી અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ જાહિદભાઈની દુનિયા આખિરત બનાવે. એમને મને હાફિઝે કુરાનના અંદર હિફ્સ ક્લાસ પઢાવવાના અંદર એમને મને સેટ કરી આપ્યો અહીંયા નોકરીમાં. અલ્હમ્દુલિલ્લાહ અમારી સંસ્થામાં દરેક પ્રકારના, દરેક જાતિના, દરેક ધર્મના લોકોને રાખવામાં આવે છે અને દરેક ફેસિલિટી આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. અલ્હમ્દુલિલ્લાહ આજે ઘણી ખુશીની વાત છે. અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનો એટલો મોટો અહેસાન છે કે આ સંસ્થાના કોઈ પણ ટ્રસ્ટીએ, કોઈ પણ ટીચરે કે કોઈ પણ સ્ટુડન્ટે એવું વિચાર્યું નહીં હોય કે આપણે આટલી મોટી તરક્કી પર અલ્લાહ આપણને પહોંચાડશે કે આપણે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનું જે ઘર છે, જે કાબાની સામે જેટલી ઉંમર જેની છે એ ઉંમર સુધી આપણે આ નમાઝમાં એવું બોલીએ છીએ નિયત કરતી વખતે કે મોં મારું કાબા શરીફની તરફ, એ કાબાને ઇન્શાઅલ્લાહ આપણે હાથ પણ લગાવીશું અને એ કાબાને નજરે નજર આપણને જોવાનું પણ ઇન્શાઅલ્લાહ નસીબ થશે. એ અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ રિઝવાનભાઈ, શાહિદભાઈ અને એમની પૂરી ટીમ અને અમારા ખાસ અમારા ફ્રેન્ડ કો, અમારા મેનેજર કો, અમારા સર કો, અમારા મોટા કો, અમારા વડીલ કો, અમારા જાવેદભાઈ પટેલ, અલ્લાહ એમની દુનિયા આખિરત બનાવે. અલ્લાહ એમની નસ્લોને કયામત ઈમાન સુધી ઈમાનની હાલત પર આબાદ રાખે અને અલ્લાહ એમની જિંદગીમાં કોઈ પણ જાતની કોઈ દિવસ પણ નલ્લી તકલીફ પણ અલ્લાહ એમને ના આવવા દે. અલ્લાહ એમના પગમાં એટલી પણ તકલીફ ના હોય કે એમના પગમાં કોઈ દિવસ કાંટો કોઈ વાગે. અલ્લાહ એ જે બ્લાઇન્ડો માટે ભરૂચમાં કરે છે, શાયદ કોઈ એવું કરી શકતું હશે. મુસ્લિમ સમાજમાં મક્કા મદીનાની જિયારત, દીદાર કરવાનું અનેરું મહત્વ રહ્યું છે અને આ સંસ્થાના અંધજનો એક કાર્યક્રમમાં ગયા હતા અને તે કાર્યક્રમમાં મહાનુભવ તરીકે શાહિદ કુરેશી, રિઝવાન સૈયદ, અમીન શાહે અંધજનોને સૌપ્રથમ મુલાકાત કરીને તેમની લાગણી વ્યક્ત કરી અને તેમણે કહ્યું કે બોલો, તમારા માટે અમે શું કરી શકીએ. મુસ્લિમ સમાજમાં જન્મથી મૃત્યુ સુધીમાં મક્કા મદીનાની જિયારત એટલે કે દીદાર કરવા છે. અમે દુનિયા તો નથી જોઈ શકતા પણ મક્કા મદીના અલ્લાહનું ઘર છે, ત્યાં જઈ આભાસ કરી દીદાર તો કરી શકીશું. બસ આમ તો આની પાછળ લાખોનો ખર્ચો થાય છે પરંતુ અંધજનોની વેદના અને ઈચ્છા પૂરી કરવા માટે આજે એક મહિલા સહિત 16 અંધજનો કે જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, તેમને મક્કા મદીના જવા માટે તેમનું મેડિકલ ચેકઅપથી માંડી તેમની દેખરેખ માટે વધુ 9 લોકોને આજે રવાના કરવામાં આવ્યા છે અને કુલ 24 લોકો એટલે કે 16 અંધજનો અને 9 અન્ય દેખરેખ માટે મળી 24 લોકો મક્કા મદીના જઈ રહ્યા છે. જઈ રહેલા શ્રદ્ધાળુ અંધજનો ખુશી પણ વ્યક્ત કરી સંસ્થાના પ્રમુખે તો આંખોમાંથી આંસુ પણ સેરવી દીધા હતા.
અને તેમના પરિવારજનો પણ તેઓને શુભકામના પાઠવવા આવ્યા હતા. સાઉદી અરેબિયામાં મક્કા મદીના ખાતે જઈ રહેલા અંધજનોને તેમના પરિવારજનો શુભેચ્છા પાઠવવા પણ આવ્યા હતા અને મક્કા મદીના જઈ રહેલા અંધજનોને ફૂલહાર કરી તેમની યાત્રા સફળ રહે અને ખુશીથી પરત ફરે તેવી શુભકામનાઓ પાઠવતા મક્કા મદીના જઈ રહેલા લોકોને શુભેચ્છા આપતા પરિવારજનોની આંખોમાં પણ હર્ષના આંસુ આવી ગયા હતા. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો બહુ મોટો ફજલ કરમ છે કે અમારા જે નામીના છોકરાઓ લઈને અલ્લાહ તાલા જે જગ્યા નસીબ કરે તો અમે કોઈ દિવસ એવું વિચાર્યું હતું ના કે આ જગ્યાએ અમે આ બાળકો લઈને જઈશું. આ ખરેખર આ કંઈ શબ્દો જ નથી મારી પાસે કહેવા માટે કે હું શું કહું. એટલે આ કામ માટે મને પસંદ કર્યો તે બદલ અલ્લાહનો હું લાખ શુક્ર ગુજાર જઝાકલ્લાહ. ભરૂચ તાલુકાના કેલોટ ગામ નજીક અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ભરૂચ જિલ્લામાં અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક ગત મોડી રાત્રિ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાઇક ચાલકને કાર ચાલકે ટક્કર મારી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. અકસ્માતમાં બાઇક પર સવાર લોકો રોડ ઉપર પટકાયા હતા, જેના કારણે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ 108ને કરવામાં આવતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની કવાયત કરી હતી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દુનિયા નથી જોઈ શકતા પણ મક્કા મદીના જઈ મહેસૂસ તો કરીશું, તેમ કહી 16 જેટલા અંધજનો મક્કા મદીના જવા રવાના થયા. શુભેચ્છકોએ શુભકામનાઓ પાઠવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા. કેનેડામાં માર્ગ અકસ્માતમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના યુવાનનું કરુણ મોત. કંથારિયા ગામની સીમમાં ચાલતા ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ થયો. 2 ને ઘટના સ્થળથી દબોચી લેવાયા. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.